અમદાવાદના કોટ વિસ્તારમાં આવેલા કાલુપુરની ધનાસુથારની પોળમાં મોડી રાત્રે બંગાળી કારીગરો દ્વારા માણવામાં આવતી દારૂ અને નોનવેજની મહેફિલ પર સ્થાનિકોએ રેડ કરી હતી। અંબાજી માતાના મંદિરની પાસે આવેલી ચોખાવટિયાની પોળમાં ચાલતી આ મહેફિલનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં જ કાલુપુર પોલીસ દોડતી થઈ હતી। જોકે પોલીસે મહેફિલના બદલે માત્ર પીધેલાનો ગુનો નોંધીને સંતોષ માનતા રહીશોમાં રોષ જોવા મળ્યો છે। તેમજ પરપ્રાંતીય કારીગરોની પોલીસ નોંધણી અને મકાન માલિકોની બેદરકારી સામે પણ સવાલો ઊભા થયા છે। પીસીબીની ટીમે જગતપુર વિસ્તારમાં સેવી સ્ટુડિયો નામના ફ્લેટના એક મકાનમાં ચાલતા જુગારધામ પર દરોડો પાડી 5 જુગારીઓને જુગાર રમતા રંગે હાથ ઝડપી લીધા હતા। સેવી સ્ટુડિયો નામના ફ્લેટના એક મકાનમાં કેટલાક લોકો જુગાર રમી રહ્યા હોવાની બાતમીના આધારે પોલીસે ફ્લેટમાં દરોડો પાડી 5 જુગારીઓને જુગાર રમતા રંગે હાથ ઝડપી લીધા હતા। જ્યારે સ્થળ પરથી પોલીસે 63,000ની રોકડ રકમ સહિત 25 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો। આરોપી મકાન માલિક બહારથી જુગાર રમવા માટે લોકોને બોલાવતો હતો અને દરેક જુગારી પાસેથી 500 રૂપિયા લેતો હતો। અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમાં એક હચમચાવી નાખતો બનાવ સામે આવ્યો છે, જેમાં નિકોલમાં ખોડિયાર મંદિર પાસે રાત્રે 10:30 વાગ્યાની આસપાસ એક કાર ચાલકે અકસ્માત કરી વૃદ્ધ ઉપર ગાડી ચડાવીને ભાગવાનો પ્રયત્ન કર્યો હતો। જોકે વૃદ્ધ વ્યક્તિ કારના બોનેટ ઉપર ચડી ગયા હોવા છતાં કાર ચાલકે કાર ઊભી રાખવાની જગ્યાએ વૃદ્ધને બોનેટ ઉપર બેસાડીને 500 મીટર જેટલી કાર ચલાવી હતી। આ વૃદ્ધ કેસ કરવાની ના પાડતા હોવા છતાં કાર ચાલકે પોતાની કાર ઊભી રાખવાના બદલે રસ્તા પર પૂરપાટ ઝડપે દોડાવી હતી। ત્યારે પોલીસે વાયરલ વિડીયોના આધારે તપાસ કરીને કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે।